ભાવનગર જિલ્લાના આ ખેડૂત ઘઉંનું પેકિંગ કરી મુંબઈ સુધી વેચાણ કરી રહ્યા છે. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના ખેડૂતો હવે પાકનું સીધું વેચાણ કરવાના બદલે તેનું મૂલ્યવર્ધન કરવા લાગ્યા છે અને કોઈપણ માર્કેટિંગ યાર્ડ કે માર્કેટમાં વેચાણ કરવાના બદલે સીધું જ અનેક પાકોનું ગ્રાહક સુધી વેચાણ કરી રહ્યા છે. આ ઉપરાંત ખાસ કરીને પ્રાકૃતિક ખેતીમાં તૈયાર થતા અનેક પાકો ખેડૂતો મૂલ્યવર્ધન કરી વેચાણ કરતા હોય છે, જેથી ખેડૂતોને પણ તેનો ફાયદો થતો હોય છે. રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોવાના કારણે ખેડૂતને ખર્ચ પણ ઓછો લાગતો હોય છે. રમેશભાઈ લવજીભાઈ રાદડિયા, ગામ ભીલા, તાલુકો સિસર, જિલ્લો ભાવનગર, મારુતિ નંદન પ્રાકૃતિક ફાર્મ. રમેશભાઈ, તમે ખેતી સાથે કેટલા વર્ષથી જોડાયેલા છો અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કેવી રીતે કરી? ખેતી તો સાહેબ ઘણા ટાઈમથી છે આપણે જોડાયેલા, પણ આપણે 2017માંથી આપણે યુટ્યુબના વિડીયો જોઈને પ્રેરણા મળી, પછી આપણે ધીમે ગતિએ શરૂ કર્યું. પછી અડાલજ આપણે સુભાષ પાલેકરની મીટિંગ હતી, એ મિટિંગમાં 5 દિવસ અમે ગયા હતા અને પછી આત્માળે જોડાણા. પછી આપણને બધાનો સહયોગ અને સાથ સપોર્ટ મળ્યો. પછી ગાડી અત્યારે પ્લેટફોર્મ રેડી ગોઠવાઈ ગયું. તમે હાલ જે આ ઘઉંનું વાવેતર કર્યું છે, કઈ જાતના છે અને કેવી રીતે એનું માવજત રાખો? આ ટુકડા છે 459 અને 3 વીઘાના ઘઉં છે. આમાં નથી ડીએપી, નથી યુરિયા, જીવામૃત, ઘન જીવામૃત, એવડીનો ખોળ, લીંબોળીનો ખોળ, સિંગનો ખોળ અને પાણે ને પાણે જીવામૃત અને ગૌકુર્પ અમૃત બેક્ટેરિયા પાઈ છે. આનું તમે વેચાણ કેવી રીતે કરો? સાહેબ, આનું વેચાણ આપણે 830 રૂપિયા 20 કિલોના, 25 કિલોના કટા બનાવવાના. અમદાવાદ, વડોદરા, સુરત, જાજે મુંબઈ માલ જાય છે. સીધા દળાઈ આવવાના, હાથ સાફ કરીને જ અહીંથી આપવાના, સફાઈ કરીને. એક વીઘામાંથી કેટલાક મણનું ઉત્પાદન મળે? ગઈ સાલે મેં એમાંથી 40 મણ લીધા હતા. અમારા ભાઈ જે કે આપણે વજન કરીને ભાગ પડે, મેં કે વજન કરી 40 મણ લીધા હતા. ઓણ 45-50 મણનો અંદાજ છે. કેવાક લાગે છે એમને ઘઉં? એના ઘઉં સ્વાદમાં સારા લાગે છે. અત્યારે સાહેબ ટુકડાના 700 રૂપિયા છે, તો ખાલી 130 વધ્યા મળે તો કિલો કેટલા વધ્યા? કાંઈક 7 રૂપિયા, 6.5 રૂપિયા કિલો વધે તો પછી ઓર્ગેનિક ખવાય કોલ્યા ખવાય? 6.5 રૂપિયા ખાલી કિલોનો ફરક છે. આપણે નથી 1200 લેવા, લોકો લેવા વાળા લે છે, પણ ધીમે ગતિએ આપણે શરૂ કરીએ તો લોકો શું છે, ઓલું કે બહુ મોંઘું. આના 700, તમે ઓલે 1200 લો, 500 રૂપિયાનો ફરક પડ્યો તો લોકો હસકાય. આપણે એટલે નફો નથી લેવો. જેસર તાલુકાના બીલા ગામે રહેતા ખેડૂત છેલ્લા ઘણા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પોતે દર વર્ષે ઘઉંનું વાવેતર કરતા હોય છે. આ ઘઉંનું સીધું વેચાણ કરવાના બદલે પોતાના નામે જ પેકિંગ તૈયાર કરીને મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત જેવા મોટા શહેરો સુધી આ ઘઉંનું સીધું ગ્રાહકોને વેચાણ કરી રહ્યા છે.